નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો એ પ્રમાણે ગુજરાત સરકારની શૈક્ષણિક વર્ષ 2023-24 જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તરફથી નવી શૈક્ષણિક પદ્ધતિ બરાબર અને શૈક્ષણિક વર્ષ 2023 અને 24 માટે જે પેપર સ્ટાઇલની અંદર ફેરફાર થયો છે અને એ પેપર સ્ટાઇલની અંદર ધોરણ 12ની અંદર તમામ વિષયો કોમર્સના એમાં બીએના પેપરની અંદર આપણે આ ખાસ આજના વિડીયો લેક્ચરમાં વાત કરશું. બીએનું નમૂનાનું પ્રશ્નપત્ર જે આવનારી બોર્ડની પરીક્ષા માટે જે અત્યંત ઉપયોગી નવી પેપર પદ્ધતિ જેની અંદર ઘણા બધા ફેરફારો થયા છે, એ પેપરનો આપણે સંપૂર્ણ જવાબો સાથે એ અને બી વિભાગ અને CDE વિભાગ જેના પ્રશ્નો તમને આગળ જતાં કહીશ કેવી રીતે એના પ્રશ્નો તમને મળશે. તો આ સંપૂર્ણ પેપરનો આપણે અહીં અભ્યાસ કરવાના છીએ. એમાં AB વિભાગનો આજે ખાસ જવાબો સાથે અભ્યાસ કરશું અને CDE જે આપણે આગળ જતાં તમને એનું PDF ફાઇલ કેવી રીતે મળશે એપ્લિકેશનની અંદર એનો પણ અભ્યાસ કરીશું. તો શરૂઆત કરીએ ગુજરાત બોર્ડનું શૈક્ષણિક વર્ષ 2023-24 નવી પેપર પદ્ધતિ પ્રમાણેનું BAનું પ્રશ્નપત્ર. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર જે છે એ 5 વિભાગોમાં જ વહેંચાયેલું છે. ફરક એટલો છે કે જેની અંદર એ વિભાગની અંદર MCQની સંખ્યા વધારી દીધી છે. 10 MCQ હતા એની જગ્યાએ 1 થી 20 MCQ કરી નાખ્યા છે. 1 થી 20 MCQની અંદર તમારો ગુણભાર એ વિભાગનો ગુણભાર 20 માર્ક્સનો રહેશે. શરૂઆત કરીએ સવાલોની અંદર. પહેલો સવાલ, સંચાલનની સપાટીઓ કેટલી છે? વિદ્યાર્થી મિત્રો બધાને ખ્યાલ છે સંચાલનની સપાટીઓ 3 છે. ઉચ્ચ, મધ્ય અને તળ સપાટી 3 સપાટીઓ છે. બીજો સવાલ, સંચાલનના કાર્ય વિસ્તારો કેટલા છે? સંચાલનના કાર્ય વિસ્તારો કેટલા છે? તો કે ભાઈ એના 4 કાર્ય વિસ્તારો આપે છે. એના કાર્ય વિસ્તારો કેટલા છે? 4. ત્યારબાદ ત્રીજો સવાલ, ડૉક્ટરના વ્યવસાય માટે ખાલી જગ્યાની પદવી મેળવવી પડે. ડૉક્ટરના વ્યવસાય માટે LLB, MBA, MCOM કે MBBS? તો જવાબ આવશે MBBSની પદવી મેળવવી પડે. ચોથું, નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ છે? નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા હર્ઝબર્ગ, હેનરી ફેલ, ફ્રેડરિક ટેલર કે એલ્ટન મેયોન? તો જવાબ આવશે એલ્ટન મેયોન. જવાબ આવશે એલ્ટન મેયોન. વિદ્યાર્થી મિત્રો, આગળ પ્રશ્નોની ચર્ચા કરીએ એ પહેલાં આ પ્રશ્નપત્રના સંપૂર્ણ જવાબો સાથેના સોલ્યુશનની PDF ફાઇલ ક્યાં મળશે અને ગાલા અસાઇનમેન્ટ જે છે એના સંપૂર્ણ જવાબોના સોલ્યુશનની PDF ફાઇલ ક્યાંથી મળશે? તો એનો અભ્યાસ કરી લઈએ. વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અવેલેબલ છે. ગૂગલ પ્લે સ્ટોરની અંદર જઈને એને ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા બાદ આ રીતના સ્ક્રીન ખોલે જેની અંદર તમારો ફોન નંબર એન્ટર કરવાનું કહે છે. એન્ટર ફોન નંબર દાખલ કરો. સેન્ડ OTP ઉપર ક્લિક કરો. OTP આવશે એટલે આ પ્રમાણેની તમને સ્ક્રીન જોવા મળશે. આ સ્ક્રીનની અંદર પેઇડ કોર્સીસ, યુટ્યુબ વિડીયોઝ, એક્ઝામ પેપર, ફ્રી વિડીયોઝ કે ફ્રી મટીરિયલ્સ અને લિંક્સ એ રીતે અલગ અલગ લિંક્સ આપેલી છે. એની અંદર પેઇડ કોર્સ કે એક્ઝામ પેપર ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે અલગ અલગ ધોરણ ખુલશે. જેની અંદર ધોરણ 12ની અંદર જાઓ એની અંદર એ પ્રમાણે વિષય ખુલે. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા માત્ર BA નહીં પણ ધોરણ 12ના તમામ વિષયોના નમૂનાના પ્રશ્નપત્ર અને ગાલા અસાઇનમેન્ટના સંપૂર્ણ જવાબોના સોલ્યુશનની PDF ફાઇલ તમને મળી જશે. એટલે આજના વિડીયો લેક્ચરની અંદર માત્ર ABના જવાબો સાથેની ચર્ચા કરશું. CD અને E વિભાગ જે છે એના સંપૂર્ણ જવાબો તમને એપ્લિકેશનમાંથી મળી જશે જે આવનારી પરીક્ષા માટે તમને અતિ ઉપયોગી બનશે. તો આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જે ઓપ્શન ઉપર આપણે હતા, જે વિકલ્પ આવેલા હતા, 5મો વિકલ્પ, આયોજનની વિધિનો પ્રથમ તબક્કો જણાવો. આયોજનની વિધિ, આયોજનની પ્રક્રિયાનું પહેલું સ્ટેપ શું છે? તો પહેલાં તો તમારે હેતુ નક્કી કરવો પડે એટલે કે હેતુ નિર્ધારણ થાય. છઠ્ઠો સવાલ, નીચેનામાંથી આયોજનનું ઘટક જણાવો. સતત પ્રક્રિયા, અંકુશ, દોરવણી કે નિયમો? તો આયોજનનું ઘટક, આયોજનનો ભાગ કયો છે? તો નિયમો એ આયોજનનો ભાગ કહેવાશે. ત્યારબાદ 7મો સવાલ, ભરતી પછીનું બીજું કાર્ય. પહેલાં ભરતી કરીએ પછી શું કરીએ?
બઢતી આપીએ, પસંદગી કરીએ, તાલીમ આપી કે બદલી કરવી. તો ભરતી થાય પછી બીજું કાર્ય, ભરતીનું બીજું કાર્ય છે પસંદગી કરવી. 8મો સવાલ, અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતનો અગ્રતાક્રમનો સિદ્ધાંત કઈ સાલમાં રજૂ કર્યો હતો? 8મામાં અબ્રાહમ માસ્લોએ જે સિદ્ધાંત આપ્યો એ સિદ્ધાંત કયા વર્ષની અંદર, જરૂરિયાતનો અગ્રતાક્રમનો સિદ્ધાંત આપ્યો કયા વર્ષમાં? 1943ની અંદર રજૂ કર્યો હતો. 9મું, સંચાલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે? સંચાલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા, એટલે અંકુશનો જન્મ થયો એ સંચાલનના કયા કાર્યમાંથી થયો? સંચાલનના ઘણા બધા કાર્યો છે, બરાબર. તો એની અંદર આયોજન, બરાબર, આયોજનથી લઈને છેલ્લે અંકુશ સુધી એવા 6 થી 7 કાર્યો આવે છે. તો એમાંથી કયું કાર્ય જે છે જે અંકુશનો જન્મદાતા કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી કે આયોજન? તો જવાબ આવશે આયોજન. આયોજન છે એના લીધે અંકુશ આવ્યું, એટલે અંકુશનું ઉદ્ભવ સ્થાન આયોજનથી શરૂ થાય છે, એટલે આયોજન કહેવાય. એક નિષ્ણાંતે 10મો વિકલ્પ, એક નિષ્ણાંતે આયોજન અને અંકુશને કોની સાથે સરખાવેલ છે? આયોજન અને અંકુશ એ જોડિયા બાળકો છે એવું કહેવાય છે, એટલે 10માં જવાબ આવશે જોડિયા બાળકો. ત્યારબાદ 11મા સવાલની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. 11મા સવાલની અંદર કીધું છે મૂડી માળખાના કેટલા પ્રકારો છે? મૂડી માળખાના 4 પ્રકારો છે. મૂડી માળખાના કેટલા પ્રકારો? 4 પ્રકારો છે. 12મો સવાલ, વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે? સેબી સમક્ષ કરાવવી પડે છે. આગળ 13મો સવાલ વિદ્યાર્થી મિત્રો. આગળ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ ઉપર તમે નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવા જ નમૂનાના પ્રશ્નપત્ર, ગાલા અસાઇનમેન્ટ અને આવા જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને મળતા રહે. આગળ વાત કરીએ, ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા કે નાણાકીય સંસ્થાઓ? તો જવાબ આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટ્રેઝરી બિલ બહાર પાડે છે. 14મો, ડિપોઝિટરી ધારો. ડિપોઝિટરી ધારો કયા વર્ષે અમલમાં આવ્યો? 1991, 1992, 95 કે 96? તો વિદ્યાર્થી મિત્રો 1996માં ડિપોઝિટરી ધારો અમલમાં આવ્યો. ત્યારબાદ 15મું, માર્કેટિંગ મિશ્રમાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી? કિંમત, પેદાશ, વિતરણ અને પેકિંગ. તો કઈ બાબતનો સમાવેશ થતો નથી? તો પેકિંગ એનો સમાવેશ થતો નથી. તો કોનો સમાવેશ થાય? અભિવૃદ્ધિનો સમાવેશ થાય માર્કેટિંગ મિશ્રની અંદર. 16મું, ઉત્પાદક ગ્રાહક. આ કયા પ્રકારની વિતરણ વ્યવસ્થા છે? ઉત્પાદક સીધો ગ્રાહકને વેચે, વચ્ચે કોઈ વ્યક્તિ નહીં, વચ્ચે કોઈ વ્યક્તિ હોતો નથી. તો એમાં કઈ સપાટી લાગુ પડે? જો વચ્ચે કોઈ વ્યક્તિ હોય, એક હોય તો એક સપાટી, બે હોય તો વચ્ચે જેટલા વ્યક્તિ હોય એટલી સપાટી બને. તો ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે કોઈ વ્યક્તિ નથી, એટલે અહીંયા શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહેવાશે. ત્યારબાદ આગળ વાત કરીએ 17મો સવાલ, જાહેરહિતની અરજી કઈ કોર્ટમાં થઈ શકે? જાહેરહિતની અરજી ફોજદારી કોર્ટ, દીવાની કોર્ટ, જિલ્લા કોર્ટ કે સુપ્રીમ કોર્ટ? તો જવાબ આવશે સુપ્રીમ કોર્ટની અંદર જાહેરહિતની અરજી થઈ શકે. 18મો, ગ્રાહક સુરક્ષાનો કાયદો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો? કયા વર્ષમાં પસાર કર્યો? 1956, 1932, 1986 કે 2015? તો જવાબ આવશે 1986ની અંદર ગ્રાહક સુરક્ષા કાયદો પસાર કરવામાં આવ્યો. 19મું, વિદેશી હુંડિયામણ માટે ભારતમાં હાલમાં કયો કાયદો અસ્તિત્વમાં છે? ફેકા, ફેસા કે ફેમા? તો વિદ્યાર્થી મિત્રો, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ હતો, હવે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ થઈ ગયો એટલે ફેમા કહેવાશે, બરાબર. એટલે 19માની અંદર આવશે ડી, ફેમા. 20મું, ભારતીય ચલણ રૂપિયાને કઈ સંજ્ઞા વડે આપવામાં આવી છે? તો એ ખબર જ છે બધાને, રૂપિયાની નિશાની. રૂપિયાની નિશાની, ભારતીય ચલણ રૂપિયાને રૂપિયાની આ રીતની નિશાની આપવામાં આવી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ વિભાગ બી ની અંદર. વિભાગ બી ની અંદર તમને 10 પ્રશ્નો જ આપેલા છે.
ફેરફાર એવા વિભાગમાં થયો છે સી, ડી અને ઈમાં ગુણભાર થોડા ઘટીને, સી, ડી, ઈમાં ગુણભાર થોડા ઘટી અને એમાં એ પ્રમાણે વિભાગ એની અંદર મૂકી દે. બાકી વિભાગ બી 10 ગુણનો જ છે. 21 થી 30 સુધીના પ્રશ્નો છે. એક વાક્યના 1 ગુણ લેખે એટલે ટોટલ ગુણભાર વિભાગ બીનો 10 થશે. જેની અંદર પહેલો સવાલ IIM નું વિસ્તૃત રૂપ જણાવો. IIM નું વિસ્તૃત રૂપ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, જે ભારતની મેનેજમેન્ટનું અભ્યાસ કરાવતી કે મેનેજમેન્ટનો કોર્સ કરાવતી, MBA અથવા તો MBAનો કોર્સ કરાવતી ભારતની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં નામ આવે IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, MBAનું ખાસ. 22મો, મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામથી ઓળખાય? મધ્ય સપાટી સંચાલન એટલે આ એવું આવે છે, મધ્ય સપાટી 3 સપાટી આવે તો મધ્ય સપાટીને બીજા કયા નામથી ઓળખવામાં આવે? તો એને કહેવાય અધિકારીઓની સપાટી. મધ્ય સપાટીને અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. 23મું, અંદાજપત્રના કોઈ પણ 2 પ્રકાર જણાવો. તો કોઈ પણ 2 પ્રકાર પૂછેલા છે તો આપણે વેચાણ અંદાજપત્ર અને એક લઈએ રોકડ અંદાજપત્ર, 2 નામ પૂરા. ત્યારબાદ 24મું, અંકુશનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ થાય? અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ થાય છે. અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ, દરેક સપાટી એટલે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. 25મું, વિકલ્પો બહુ સરળ છે, એક વાક્યની અંદર જવાબ આવી જાય, એક શબ્દની અંદર જવાબ આવી જાય. એ પ્રમાણે કાયમી મૂડીના કોઈ પણ 2 ઘટકો જણાવો. કાયમી મૂડી, એક જમીન અને એક મકાન, આ 2 ઘટકો. ત્યારબાદ 26મો, ભારતમાં શેર બજારોનું નિયમન કોના દ્વારા થાય? શેર બજારોનું નિયમન સેબી દ્વારા થાય, અથવા તો જામીનગીરી નિયમન ધારો જે છે એના દ્વારા પણ આપણે સેબી ખાસ લખી શકીએ, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. 27, માર્કેટિંગના કાર્યોમાં પ્રથમ કાર્ય કયું છે? માર્કેટિંગના કાર્યોની અંદર પ્રથમ કાર્ય બજારીય સંશોધન. સૌથી પહેલાં માર્કેટમાં રિસર્ચ કરવામાં આવે ત્યારબાદ બીજા અન્ય કાર્યો શરૂ થાય છે. 28મો, બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? બજારીય વિભાવનામાં કેન્દ્ર સ્થાને હોય છે ગ્રાહક. જો ગ્રાહક છે બરાબર તો જ એ પ્રમાણે માર્કેટની અંદર આગળ કાર્ય થશે. એટલે ગ્રાહકને મુખ્ય વ્યક્તિ માનવામાં આવે છે. ગ્રાહક છે તો બધું માર્કેટનું વેચાણ, ખરીદી બધું થઈ શકે. 29, ગ્રાહકે ખરીદી કરી છે તેના પુરાવા રૂપે શું રજૂ કરવું ફરજિયાત છે? તો કે બિલ રજૂ કરવું ફરજિયાત છે. તમે કોઈ ફ્રોડમાં કે ગમે તે વસ્તુઓ ફસાવ છો, તમારી પાસે બિલ છે, એક પુરાવા રૂપે, એક આધાર રૂપે કહી શકાય, જેના દ્વારા તમે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન કરી શકો. 30મો છેલ્લો છે, ધંધાકીય પર્યાવરણના પરિબળોને મુખ્યત્વે કેટલા ભાગમાં વહેંચાયેલા છે? પરિબળોને મુખ્યત્વે, મુખ્ય ભાગ કીધા છે એટલે 2 ભાગ, જેની અંદર પહેલો ભાગ આંતરિક પરિબળ અને બીજો ભાગ છે બાહ્ય પરિબળ. આ 2 ભાગમાં વહેંચેલા છે. વિદ્યાર્થી મિત્રો, બી વિભાગના સોલ્યુશન આ પ્રમાણે થશે. ત્યારબાદ સી, ડી અને ઈ વિભાગના પ્રશ્નોની આછેરી ઝલક, પેપર પદ્ધતિ નવી છે એટલે એના પ્રશ્નો જોઈ લઈએ કે કેવા પ્રકારના પ્રશ્નો, કેટલા પ્રશ્નો છે, કેટલા લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ સીની વાત કરીએ એમાં 31 થી 47 સુધીના 17 પ્રશ્નો મૂકેલા છે. આ 17 પ્રશ્નોમાંથી માત્ર તમારે 13 પ્રશ્નોનો જવાબ આપવાનો છે. એટલે 17માંથી 13 પ્રશ્નોનો જવાબ આવશો એટલે 4 પ્રશ્નોને તમારે છોડવા પડે, 4 પ્રશ્નોને તમારે લીવ કરવા પડે. અને એવી રીતે તમે એ 2 ગુણના પ્રશ્નો 26 માર્ક્સ એટલે 13 ગુણના 2 પ્રશ્નો લખો એટલે 26 ગુણ થશે તમારો વિભાગ. બરાબર. 31મા સવાલની વાત કરીએ, સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ દોરો. તો આકૃતિ દોરવી પડશે 3 સપાટી, ઉચ્ચ, મધ્ય, તળની. પ્રશ્નોની ઝલક જોઈએ છે એ પ્રમાણે ધ્યાન આપજો. સંચાલનથી સમાજને કયા લાભ મળે છે? સંચાલન કરીએ તો સમાજને શું ફાયદો થાય તે. રૂલ ઓફ થંબ કોને કહેવાય? હુકમનો નિયમ કોને કહેવાય? એ સમજાવવાનું છે.
વ્યૂહરચના શા માટે જરૂરી છે, રણનીતિ વ્યૂહરચના બનાવીએ તો એનાથી શું ફાયદો થાય એની તમારે માહિતી આપવાની છે. આયોજન ખર્ચાળ છે શા માટે. વિદ્યાર્થી મિત્રો, બીજા મોટા ભાગે તમે વિભાગ C ની અંદર 2 ગુણના પ્રશ્નો જે જો એમાં કારણો સૌથી વધારે હોય, એના ઉપર ખાસ ધ્યાન આપવાનું. વ્યવસ્થા તંત્ર એકમનું શરીર, આયોજન એનું મગજ છે. સમજાવો કેવી રીતે આયોજન મગજ છે, તો આયોજનથી બધો નિર્ણયો લેવાય છે, વ્યવસ્થા તંત્ર કાર્ય કરે છે. જેમ આપણે આ મગજની અંદર કોઈ નિર્ણય લેવાય છે તો બધા હાથ પગ કે અન્ય અંગો કાર્ય કરે, એ રીતે સમજાવવાનું છે. સત્તા અને જવાબદારીઓનું વિભાજન અને સત્તા અને જવાબદારીનું વિભાજન એ વ્યવસ્થા તંત્રનો પાયો છે. મિસ્ટેક છે, વિભાજન એ વ્યવસ્થા તંત્રનો પાયો છે. સમજાવો. ભરતી અને પસંદગી વચ્ચેનો ભેદ એટલે તફાવત સ્પષ્ટ કરો. ભરતી અને પસંદગીનો તફાવત બતાવવાનો છે. ત્યારબાદ બૌદ્ધિક કસોટી, અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય, તો એના વિશેની સમજૂતી. દોરવણીના તત્વોની યાદી આપો. 40મો સવાલ. 41મો માહિતી સંચારની પદ્ધતિઓમાં દ્રશ્ય શ્રાવ્ય સાધનોના નામ લખો. 7મું ચેપ્ટર અંકુશ, ખ્યાલ છે આપણને. અંકુશ એ ગતિશીલ પ્રક્રિયા છે, કેવી રીતે એ સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમે પસંદગી કરી શકો કે ભાઈ આપણે 7 ચેપ્ટર સુધીના પ્રશ્નો લખી શકાય, એટલે મારે 17 પ્રશ્નો લખવા છે, તો 17 પ્રશ્નોની અંદર હું મુખ્યત્વે 7 ચેપ્ટર સુધી ધ્યાન આપું, 4 પ્રશ્નો મૂકી દઉં, અથવા તો 8 ચેપ્ટર સુધી ધ્યાન આપું એટલે 43 સુધી હું લખું છું, તો બીજા પ્રશ્નો હું છોડી શકું. ઉત્પાદન ચક્ર એટલે શું, એના વિશેની માહિતી 43મો. 44માં કોલ મની, નોટિસ મની, બંને વચ્ચેનો તફાવત સમજાવવાનો કે કોલ મની, નોટિસ મની શું છે. 45મો બ્રાન્ડિંગની કોઈ પણ 2 લાક્ષણિકતા સમજાવો. 46મો 11મો પાઠ ગ્રાહક વિશે, ગ્રાહક સુરક્ષાનો પાઠ, ગ્રાહક શોષણ વિશે સમજૂતી આપો એના વિશે. 47મો માથાદીઠ આવકમાં ક્યારે વધારો થઈ શકે, 12મો પાઠ. બરાબર, એટલે ટૂંકમાં અહીંયા જે તમને 17 પ્રશ્નો છે એમાંથી 13 પ્રશ્નોને તમે એવી રીતે પસંદ કરશો જે તમને ખાસ આવડતા હોય, મહત્ત્વના હોય, એ પસંદગી કરી અને તમે 2 ગુણની અંદર આ પ્રશ્નો લખો એટલે 26માંથી કમસે કમ વધારે સારા માર્ક્સ લાવી શકો. એવી જ રીતે વિભાગ ડીની અંદર પણ ફેરફાર છે. વિભાગ ડીની અંદર 48 થી 59 સુધીના એવા 12 પ્રશ્નો પૂછાયેલા છે, જેમાંથી માત્ર કોઈ પણ 8 લખવાના છે, એટલે 12માંથી 8 લખવાના, એટલે એમાં પણ તમારે 4 પ્રશ્નો મૂકવા પડશે. અને એ 8 પ્રશ્નો 3 ગુણ લેખે એટલે 24 માર્ક્સનો અહીંયા ગુણભાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ C માં 26 છે, વિભાગ ડીની અંદર 24 છે, એટલે 50 માર્ક્સનો તો ગુણભાર અહીંયા થઈ ગયો. 26 અને 24 એટલે 50 માર્ક્સનો ગુણભાર તો વિભાગ C અને Dનો છે ખાલી. 48મો સંકલનનું મહત્વ સમજાવો. 49 માર્કેટિંગ સંચાલનના કાર્યો, પહેલા પાઠની અંદર માહિતી આવે છે, પહેલો પાઠ. 50મું હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિને કયા 6 ભાગમાં વહેંચી છે. હેનરી ફેયોલની 6 પ્રવૃત્તિ બીજા પાઠની અંદર. 51મો અવૈધિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા એટલે ચોથો પાઠ. 52 સત્તા સોંપણીના મૂળ તત્વો વિશે સમજાવો. 53 કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીનો તફાવત આપો. વિદ્યાર્થી મિત્રો, સવાલની પસંદગી તમે 7 ચેપ્ટર સુધી કરો ને, એટલે 7 ચેપ્ટરમાંથી કમસે કમ તમે 12 પ્રશ્નો આરામથી મેળવી શકો, અથવા તો 7 થી 8 પ્રશ્નો મળી જાય તમને. 54મો આયોજન અને અંકુશ એક જ સિક્કાની 2 બાજુ છે, એટલે અહીં તમે જુઓ છો કે અહીંયા 4, 5, 6, 7 પ્રશ્નો થઈ ગયા છે, એટલે 7 પ્રશ્નો 7 ચેપ્ટર સુધી તો ક્લિયર થઈ ગયા છે એમ કહેવાય. એટલે એ પસંદગી તમે એ કરી શકો કે ભાઈ શરૂઆતના ચેપ્ટરના સવાલોની પસંદગી કરીએ. ઘણા એવા હોય છે જે પાછલા ચેપ્ટર એને વધુ તૈયાર થયા હોય તો એવા સવાલો ઉપર તે પસંદગી કરી શકે છે. 55મો શેર બજારના કોઈ પણ 6 કાર્યોની સમજ આપો. 56 બજાર પ્રક્રિયાની આકૃતિ દોરો. બજાર પ્રક્રિયાની આકૃતિ બજાર એ પાઠની અંદર આપેલી છે, જે મોટી આકૃતિ છે બજાર, બરાબર, એ સમજાવવાની છે. 57મો જાહેરાતના કાર્યો, જાહેરાતની ભૂમિકા સમજાવો. 58મો ધંધાના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ વિશે સમજાવો. ધંધાના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનો ફાયદો શું થાય એ સમજાવવાનું હોય છે.
WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જનરલ એગ્રીમેન્ટ એન્ડ ટ્રેડ ઓન ટેરિફ એનું વિસ્તૃત રૂપ આપો, એટલે કે WTO અને GATTનું વિસ્તૃત રૂપ આ રીતે થાય. એટલે આમાં તમને 3 ગુણની અંદર પૂરેપૂરા નામ પૂછાય છે. આ રીતે પણ પ્રશ્નો પૂછાય. આ 2 માર્ક્સનો પ્રશ્ન છે, 3 ગુણમાં પૂછાણો, એટલે એક નામ આપો એટલે 1.5 ગુણ મળે. એ રીતે ગણતરી થશે. ત્યારબાદ આગળ જોઈએ વિભાગ ઈની અંદર સૌથી ટૂંકો વિભાગ ઈ 60 થી 65ના 6 પ્રશ્નો, 6 માંથી માત્ર તમારે 4 જ લખવાના છે અને 4 પ્રશ્નોના 5 ગુણ લેખે ગણો એટલે 20 માર્ક્સનો એ ગુણભાર થાય છે. તો શરૂઆત કરીએ 60માં સવાલની આયોજનની પ્રક્રિયા એટલે ત્રીજું ચેપ્ટર. આમાં ખાસ ધ્યાન આપવાનું, ત્રીજું ચેપ્ટર છે ભરતીના પ્રાપ્તિ સ્થાનો, આંતરિક પ્રાપ્તિ સ્થાનો. એ ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનોની અંદર તમને પૂછાય, 5મા ચેપ્ટરની અંદર તમને માહિતી આપેલી કર્મચારી વ્યવસ્થા, તાલીમ અને વિકાસ વિશેનો તફાવત લખો. 63 માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ, સૌથી વધારે પૂછાતો મોસ્ટ MP સવાલ, ઘણીવાર પૂછાઈ ગયો એટલે એ પ્રમાણે સમજૂતી. 64મો નાણાકીય પ્રોત્સાહનો ઉદાહરણ સહિત સમજાવો. આની જગ્યાએ બિન નાણાકીય પ્રોત્સાહનો પણ પૂછાય. ત્યારબાદ 65મો અને છેલ્લો ગ્રાહકોની જવાબદારીઓ વર્ણવો. એટલે ટૂંકમાં ત્રીજો પાઠ છે, 5મો 6ઠ્ઠો પાઠ છે અને 10મો 11મો પાઠ જે છે, 11મો પાઠ છે એની અંદર ખાસ પ્રશ્નો, મોટા પ્રશ્નો કર્યા જેવા છે. એટલે આપણે કયા પાઠમાંથી મોટા પ્રશ્નો પૂછાય એ પણ ધ્યાનમાં રાખવું પડે. એટલે નમૂનાનું પ્રશ્નપત્ર તમે જોવો અને આગળ બીજા પ્રશ્નપત્રનો અભ્યાસ કરો તો તમને જાણકારી મળે. તો આવા જ પ્રશ્નપત્રોની વિદ્યાર્થી મિત્રો આવનારા વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરીશું, જેથી તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી થાય. થેન્ક યુ વેરી મચ.